રોનક, બોલો. ક્યારે આવશે આ લોકો? ક્યારની રાહ જોઈને બેઠી છું. હું પણ રાહ જોઈને કંટાળી ગયો. આ બસ વાળામાં જ વાંધો, એટલે જ હું લેવા નતો જતો. લેવા જઈએ તો કલાક ત્યાં ઊભો રહેવાનું મારે. તમને તો કંટાળો આવતો હશે ને? ના, મને તો મજા આવે છે, ગેમ રમું છું. હા તો ફોન મૂકો અથવા તો ફોન લગાવો ને લોકોને. ક્યાં પહોંચ્યા છે, કેટલી વાર છે? આ સાડી ગયા. અરે મમ્મીજી, આ જ ઘર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો ભાઈ? મજામાં? મજા. ઉકાઈ ગયો હાવો. હવે ના કઈ નથી ઉકાઈ ગયો. હમણાં તો વજન વધી ગયું છે ને મારું. 5 કિલો વધ્યું છે. દેખાય છે આ ફાંદુડો આખો અંદર વયો ગયો ને આ તો ગોળ ને ઘી ને એવું ભૂંગળા કરી કરી. ના મમ્મી, એવું નથી. એ તો હમણાં જીમમાં જાઉં છું ને, થોડું ડાયટ કરું છું. ના હું કરું જ છું. એટલે. એવું દાળ. જીમ એટલે કસરત કરે ને? કસરત કરવા જાય છે મમ્મી. કસરત. હા કસરત કરે છે એટલે થોડું હળવું થઈ ગયું એમ. ભાઈ, તું જતો હોય તો જીમમાં મજા આવે હો. ના ના કાંઈ જરૂર નથી હો. આ ખેતીના કામ અમારે જીમ જેવા જ હોય. આખો દી કસરત કરવાની હોય એટલે કાંઈ ટેન્શન જ નહીં જરા. હા, એ વાત પણ સાચી. તમે લોકો તો એમને એટલું મહેનત કરતા હોય છે કે કસરત કરવાની ક્યાં જરૂર છે? આ જો ને આને ઉતારવાનું કહું તો ચડતું જાય ને તને ચડાવવાનું કહું તારું ઉતરતું જાય. ઊંધું છે. તો કેવું મમ્મી, છે? તમે વિચારધારણા બદલી નાખો ને કે જેનું ચડે છે એનું ચડવા દો ને ઉતરે છે એનું ઉતરવા દો. નહીં? હા, અને ફરક તો પડે ને. હવે મમ્મીના હાથનો પ્રેમ ન મળે ને મને. હવે મમ્મી આવી ગયા છે ને એટલે મારું વજન વધી જશે. આ રોટલો બનાવશે એટલે તું જો ભઈલા આખે આખો ખાઈ જાય તો જ બકે. હા મમ્મી. આખો રોટલો? ના આખો તો ખવાતો હશે. નહીં. હવે અમથો તો હવા રોટલો દાબી જતો તો હવે અહીંયા આખો રોટલો નહીં દબે. ડાયટિંગ કરું છું ને એટલા માટે કે. પણ આ બધાયમાં તો પૌષ્ટિક આહાર બાજરી જ કહેવાય એવું કંઈક કહેવાય નહીં. એ વાત તો પાકી. તો બનાવો તમ તારે ખાશું. આ મકાન બદલું કે? હા, હમણાં પેલું થોડું નાનું પડતું હતું તો આ મળી ગયું તો મોટું લઈ લીધું. ગોતીને થાકી ગયા ભાઈ. હા છે ને, હા કેટલા ઘરમાં નહોતું જાવ નહીં, ઘરમાં ઘૂસીને પૂછે આવ્યા. પણ ગૂગલ ને પૂછાય ને, લોકેશન તો મોકલ્યું તું મેં. ઈ કોણ ગૂગલ? ગૂગલ ભાઈ આપણા ફોનમાં નો આવે. ભાઈ ઈ ફાવવું જોઈએ ને મને હવે. સાચી વાત છે રોનક, એ લોકોને ફાવતું નહીં હશે. અરે રિક્ષાવાળા ભાઈને સરનામું બતાવ્યું હોત ને તો એ પણ મૂકી જાત. સોસાયટી લગીને તો મૂકી ગયા, પછી કે વયા જાઓ તો અમે તો બંને રખડીએ. તમારો કોઈ જ વાંક નથી. આ સોસાયટીમાં બધા જ ઘર એક સરખા લાગે ને એટલે એવું થયું હશે. હા, પાછા 3 વિભાગ ABC ને બધામાં નંબર તો સેમ ટુ સેમ. હવે A7 કીધું હોય તો C7 માં જઈને પેલો બિચારો શોધતો. હા એમાં જ અટવાઈ ગયા હતા. કઈ વાંધો નહીં, હવે પહોંચી ગયા ને? પહોંચી હવે ટેન્શન નથી. મમ્મી, ચા બનાવું કે ઠંડુ લઈ આવું? આ ઠંડુ બંડુ કાંઈ નહીં હો. આપણે તો ચા જ જોઈ. અરે વાહ, સરસ. મોટા ભાઈ, તમારા માટે? આપણે ચા ચાલે ને, કહુંબો બનાવજો મસ્ત. મારે પણ ચા ચાલશે. સવારે નહોતી મળી એ વાળી જ? ના, હવે મળશે એ વાળી. વાંધો નહીં. હું એમ કહું છું કે મોટા ભાઈ, ચા તો હું બનાવી નાખીશ, પણ હવે તમારે આખી જિંદગી આમ કુવાનું જ રહેવાનું છે, લગ્ન નથી કરવાના. ભાઈ ઈ જ મને ખબર નથી પડી. આ કહેતા નથી કાંઈ કે અહીંયા કાંઈ મારું હાટું માગવું જોયું છે? વેવલો થામાં એમ કહું છું અહીંયા માં બેઠી છે ને તું નક્કી કરે કે તાર કોની યાર લગ્ન કરવા. આને તો ભણવા મોકલો તો જો અહીંયા ગોઈતી છોડી હારી છે તો વાંધો નથી. કાંઈ બધાને સારું મળે એવું થોડું જરૂરી છે. ભણવું જોઈતું તું ને, ભણ્યા કેમ નહીં? ભણવામાં ક્યાં આવે, આ કામ જ એટલા હતા કે પછી એમ થયું ભણે હું. ભાઈ, તું ઓલા રામા કાકાના ખેતર માટા તો મારતો, પણ ન મેળાયો કઈ? ઈ કોણ રામા કાકા? અરે ક્યાં આવે, આ જૂની વાતો કરે. ન્યા રમવા જાતો તો હવે રામા કાકા. કોની યાર રમવા જતો હતો? આ બધા ગામના છોકરાઓ ત્યાંથી આમ આટો મારીને અમે ફરતા અને પછી પાછા વયા આવતા. આને એમ કે ન્યા હું જાતો હોઈશ કામ હશે એટલે. પણ તું ક્યાં ઈ વાતને ઉખાડે છે? આ કેમ ચાલે ધંધો? લગ્નની વાત થઈ એટલે મને એમ કે યાદ કરાવી દઉં ને, કંઈક થાય એમ હોય તો જ આપણે ટ્રાય કરીએ. નથી થાય? રોનક, માથા રહીને માર ખવડાવશો નહીં ને? ચૂપ બેસો. તમે લોકો બેસો, હું ચા બનાવું. હા હા હા. ધંધા પાણી કેમ છે? બધું બરાબર? એકદમ બધું મસ્ત ચાલે છે. તમારે કેવું ચાલે ગામડે? બધું ખેતીવાડી બધું બરાબર? અરે નિરાંત છે. શાંતિ હાવ. તો વાંધો નહીં ને. હવે મમ્મી આ વખત આવ્યા છો તો રોકાવાનું છે. ગયા વખતની જેમ રોકાવા જ આવ્યા છે ઓ ભાઈ. હા, તો વાંધો નહીં. પાછા 4 દી થાય તો ઉતાવળ કરે, મારે જાવું, મને ગામડું યાદ આવે, મને શહેરમાં ગમતું નથી ને આવું બધું. 4 દી થાવા તો દે, પછી તો સાંભળવા મળશે. હા જો પાછા આને તો હું પરાણે લઈને આવી છું. એને કે તારે જે કેવું હોય. લે ભાઈ, કેમ? અરે હા, મોલાદ હાવ ઊભી હતી. રામ કાકાને ખેતર યાદ આવતું હશે નહીં? મેં પણ ક્યાં પાછા ન્યા લઈ જાઉં છું.
બહુ વાતો કરી. કેટલી વાતો કરવી હશે. મેડમ, હા, ત્યાંથી વાતો સંભળાતી હોય તો ચા મૂકી દેવાય ને, મહેમાન આવ્યા છે તો. ચા બનાવવાની હતી? નીચે ઉતર. મને તો ખબર જ નહોતી કે ચા બનાવવાની હતી એમ. બોલ. નીચે ઉતર, પછી વાત કરીએ. હા ને, ઉતર. પગ બહુ દુખે છે. ચાલશે? ધોકો ધોકો અહીંયા નહીં હોય, બહાર હશે, લઈ આવું છું. અરે પણ ઉતરું છું. અહીંયાથી ત્યાં શું જોતી હતી કહીશ મને? કઈ નહીં. તારા સાસુ શું કહેતા હતા? મારા સાસુને કંઈ જ નહીં. જો ને, બિચારા આવ્યા ને થાકીને બેઠા છે. દામિની, હું શું કહું છું, અમારા સાસુ અને જેઠ આવ્યા તો ખરા, પણ એ લોકો દેખીતા વધારે દેશી નથી લાગતા. બાપ, કેટલા દિવસ રોકાવાના છે? કહ્યું તો છે કે અઠવાડિયું રોકાશે, પછી ખબર નહીં. હા તો એક કામ કર ને, આપણે છે ને તારા સાસુ માટે થોડું શોપિંગ કરી આવે. આવી રીતે આવા કપડાં પહેરીને આટા મારશે ને તો આપણે આજુબાજુમાં અને સોસાયટીના લોકો વાતો કરશે સાચી વાત છે. કે આ લોકોને ક્યાંથી ઉપાડી આવ્યા છો. ડોન્ટ વરી. આપણી શેરીમાં કપડાં વેચે છે ને ઓલા આંટી પારુલબેન, એમને ત્યાંથી હું નવા કપડાં લઈ આવીશ. ફાઇન. પણ શું કહેતા હતા? અચાનક કેમ આવ્યા? ખબર નહીં, અચાનક મન થયું એટલે આવી ગયા છે. બસ હવે 8-10 દિવસ શાંતિથી નીકળી જાય ને તો ગંગા નયા. પણ એવું તો એ લોકો કહે છે ને કે 8-10 દિવસ રહેવાના છે. કદાચ બની શકે કે એમને શહેરની હવા લાગી ગઈ અને ગામડે જવાની ઈચ્છા જ ના થઈ તો અહીંની ફેસિલિટી વધારે ગમી ગઈ હોય અને ગામડે નહીં જાય તો? વાહ, આવા આઈડિયા તું ત્યાં જઈને તો આપતી જ નહીં. અને આ શબ્દો જો ત્યાં સંભળાઈ ગયા હોત ને તો અત્યારે સત્યાનાશ થઈ જાત મારું. શું બોલ દામિની, 8-10 દિવસ માની લીધું, ચાલ 15 દિવસ માની લીધું, પણ એનાથી વધારે મમ્મી અને મોટા ભાઈ એ મારાથી સહન નહીં થાય. અને આ તારા જેઠ હજુ સુધી કુંવારા કેમ છે? એમને લગ્ન બગ્ન નથી કરવાના? કોણ આપે છોકરી? એના હાલવાલ જોયા છે? એકદમ દેશી બોલવાનું, કપડાં પહેરવાના કોઈ ઢંગ નહીં. ખબર નહીં, બોલે ને તો પૈસા પડી જ જાય છે. કોઈ સારી છોકરી મળવી પણ તો જોઈએ ને. સારું, હવે 8-10 દિવસ અહીંયા રહેવાના છે તો હું પણ અહીંયા છું તો કઈ બોલશે નહીં ને? શું બોલ છે? મારું ઘર છે ને, મને મજા આવે એમ કરું. અમે લોકો એમને પણ સાચવીએ છીએ, એમ તને પણ સાચવીએ છીએ. એ તો અમારો પર્સનલ ઇસ્યુ છે ને બધો. હા, એટલે જીજાજી આમાં વચ્ચે ના બોલતા હોય ને તો કોઈ વાંધો નથી, પણ જો જીજાજી એમની સાઈડ હોય ને તો આપણને બંનેને વાંધો થઈ જશે. કારણ કે તને ખબર છે ને કે જો મને આ ઘરમાંથી જવાનું કહેશે તો હું ક્યાં જઈશ? કોઈ કંઈ નહીં બોલે. અને તને બોલે છો કે મમ્મી છે કે મોટા ભાઈ કંઈ કહે ને તો સીધો જવાબ આપી દેજે. સાંભળી લેવાની કોઈ જરૂર નથી. એટલીસ્ટ ઘર મારું છે, મને મજા આવે એમ હું કર્યા કરું ને. પણ જો મને એક જ વાતની ટેન્શન થઈ રહી છે. શું? કદાચ એ આ ઘરમાંથી ના ગયા તો એમની સેવા કોણ કરશે? દામિની, શું કામ આવું બોલે છે તું? એક તો 8-10 દિવસ કાઢવા મુશ્કેલ છે અને તું હવે આવું બોલે છે. થઈ જશે કંઈક. શું થઈ જશે? આવતાની વેતા ચાની ડિમાન્ડ તો કરી દીધી છે. હમણાં થોડી વાર થશે એટલે ખાવાનું માગશે, પછી નાસ્તો માગશે અને આમને આમ તો અડધી થઈ જશે. કારણ કે તારા સાસુ છે ને તો સેવા તારે કરવી પડે. અચ્છા, એવું કોણે કહ્યું કે મારા સાસુ હોય તો સેવા મારે જ કરવી પડે? તું તો મારી બેન છે ને, બેન તો અડધા કામમાં હેલ્પ કરાવે. જો અડધું કામ તું કરજે, અડધું હું કરીશ. તો અત્યાર સુધી તો તને કામમાં હેલ્પ કરાવતી જ હતી ને, પણ આ તારા સાસુને જોઈને તો મને બહુ આકરા સ્વભાવના લાગે છે. વાતે ને વાતે બોલવાની ટેવ હશે, ખબર નહીં શું પણ બોલી જાય. કંઈ નહીં બોલે. અને કહ્યું તો ખરા કે કંઈ બોલે તો જવાબ આપી દેવાનો. તું પણ કાંઈ ઓછી તો છે નહીં. આટલી નાની ઉંમરમાં નાનીમાં જેવું કામકાજ છે તાર. થેન્ક યુ. થેન્ક યુ વાળી. ચાલ હવે ચા બનાવ, અને ચા બને એટલે બોલાવજે, મારે પણ પીવી છે. હું શું કામ બનાવું? તને કહ્યું છે ને, તું વિચાર કરજો. તને ચા બનાવવાનું કહ્યું છે. તું ચા લઈને નહીં જાય ને તો તારા સાસુ તારા વિશે કેવું વિચારશે? હા, મેં મારી વહુને કીધું તો મારી વહુ ચા લઈને ન આવે ને નાની બેન ચા લઈને આવી છે. નક્કી આ મારી વહુ છે નહીં કામચોરસ. સાચી વાત છે, તારી વાત એકદમ સાચી છે. ચા તું બનાવ, બેવા હું જઈશ. કિસી કો પતા નહીં ચલેગા. અને એ સમય દરમિયાન તારા સાસુ આવી ગયા તો આ ચેક કરવા, એ જોઈ ગયા તો મને ચા બનાવતા. હાય લા, તારી તો કેવી વાતો થશે. થશે ને, હું સંભાળી લઈશ. વાતો મારી થશે ને તો મારે જોવાનું છે, તારે નહીં. ખોટી તારી વાતો કરશે કે ઘરમાં આટલી જુવાન બેન છે પણ એક ચા પણ ન બનાવી આપી. ચાલ ચા બનાવ. તો તું નહીં બનાવે ને? તું બનાવીશ ને એટલે મારે બનાવવાની જરૂર નથી. હું પણ નહીં બનાવું.
હા તો ન બનાવતી કંઈ વાંધો નહીં. અત્યારે ચા તો હું બનાવી લઈશ. પછી તારું બપોરનું જમવાનું, રાતનું જમવાનું, તારા કપડાં વોશ કરવાના, બધું તું જાતે કરી લઈશ ને. હું ચા બનાવું છું. મારી મોટી બેન પાસે થોડી મારે કામ કરાવાય. જયું હાથ સાંભળો તું, મારી નાની બેન ચા બનાવ. હા હા મહેતા સાહેબ, મારી વાત તો સાંભળો. હું કરાવી દઉં છું ને તમને. અરે આજ સુધી ક્યાંય કોઈ દિવસ થયું છે નહીં ને? થઈ જશે, પેમેન્ટ તમારું પતી જશે. આ તો જરાક થોડુંક બિલિંગ વગેરેના ઇસ્યુ હતા અને સોફ્ટવેર પ્રોબ્લેમ હતો, એને લીધે રહી ગયું હશે. હું કરાવી દઉં છું. હા હા ના ના, બીજી વખત આવું નહીં થાય. અરે શું થયું? પાકું પાકું. હા 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 ભલે ભલે. ચિંતા જેવું છે કઈ? હા હું પછી ફોન કરું. હા ભાઈ, તમને ખબર નથી પડતી ફોન ચાલુ હોય ત્યારે વચ્ચે ના બોલાય. અરે મને એમ થયું કે તું ઉપાધિ કરશો કાંઈક. અરે એની પણ- વાત હતી. અરે ગમે તે વાત હોય, તમને એ તો દેખાય છે ને કે હું ફોનમાં વાત કરું છું. હવે ફોનમાં વાત કરું છું તો કામની જ વાત કરતો હોય. આ તો ભાઈ વચ્ચે ના બોલ બોલ કરાય. તમને બધી આ ખબર એક તો પડે નહીં ને વચ્ચે બોલ બોલ કર્યા કરો. હા માનું છું કે મને તારા ધંધામાં ખબર ન પડે, પણ એટલી તો ખબર પડે જ છે. કેટલી ખબર પડે છે? જ્યારે જુઓ ત્યારે તું ફોનમાં કોક હારે વાતું કરતો હોય ને ત્યારે કાં ગરમ થઈને કરતો હોય અને કાં ભાઈ સાહેબ કરતો હોય. તો આ જે વાત હોય એ કરાય એમને, અમને ખબર પડે તો હું તને બે સલાહ આપી શકું ને. તમે ક્યારે ધંધો કર્યો છે? ધંધો મેં ભલે ન કર્યો હોય પણ કેટલું ભણ્યા કેટલું? દ આ તો પછી કઈ આવડતું તો છે નહીં. ન ધંધાની ભાન છે, ન તમે ભણેલા છો, ન તમે ક્યારેય શહેરમાં રહ્યા છો. વાત કરતાંય તમને તો નથી આવડતી બરાબર. ઠીક છે, ઇંગ્લિશની તો વાત જ નથી કરતા. તો પછી ભાઈ છે ને, મારી વાતમાં વચ્ચે ના આવો ને તો સારું. તમને આ બધી ખબર ન પડે બરાબર છે. સિટીમાં રહેવું હોય ને તો આ રીતે જ વાત કરવી પડે. અહીંયા ઝઘડા કરવા હોય ને તો પ્રેમથી કરવા પડે. રોનક તું સમજો નહીં, આ અમે ઘણા દિવસ થઈ ગયા અહીંયા આવ્યા અને મને તો તું છે ને આ ધંધા કરતાં વધારે ઉપાધિમાં હોય એવું લાગે છે. અરે ભાડમાં ગયો ધંધો, આવો ધંધો કોણ કરતું હોય છે? એના કરતાં હાલ દે એમાં. આમ જો નિરાતે લીમડાટે બેહવાનું, કામ થાય ત્યાં સુધી કરવાનું અને બાકી છે ને દાડિયા રાખી લેવાના. એ કામ કરે ને આપણે જોવાનું. બસો ભાઈ, એ બધું તમને ફાવે, તમને મુબારક. મારાથી એ બધું ન થાય. મારાથી ગામડામાં પહેલાં તો રહેવાય જ નહીં. મને તો ફાવે જ નહીં. આ તમને લોકોને આટલા દિવસ શહેરમાં રહ્યા, તમને ફાવી જતું હશે. હું આટલા દિવસ ગામડે ના રહી શકું. તમને ખબર નહીં કેમનું ફાવી ગયું છે અહીંયા. તમને તો મોજ પડી ગઈ એવું લાગે છે. અરે અહીંયા શું છે હે? હા નકરો દેકારો, લોહી ઉકાળા અને ઉપાધિ, એના સિવાય કઈ છે અહીંયા? એના કરતાં દેહમાં શાંતિ તો છે. આ બસ કરો ને ભાઈ હવે. આ તમારા સલાહ સૂચનો તમારી પાસે રાખો ને. એક તો મમ્મી હોય, જ્યારે હોય ત્યારે કઈ ને કઈ સલાહ સૂચનો જ આપતા હોય. મીરાય કંટાળી જાય છે ક્યારેક ક્યારેક તો કે મમ્મી હવે ક્યારેક ક્યારેક વધારે પડતી સલાહો આપે છે અને હવે તમે મને સલાહો આપશો. જો હા મીરા બહુને જરા ટોકે તો એમાં કઈ ખોટું નથી. એ પહેલા જેવો એનો સ્વભાવ રહ્યો નથી. જો ભાઈ, મમ્મી ઓછા હતા કે હવે તમે સલાહો આપી દો. તમને લોકોને મીરાથી કઈ પ્રોબ્લેમ છે? હા, તમે અમારા જ ઘરે આવીને અમને જ શિખામણ આપો છો. શિખામણ નથી આપતો, પણ આ તું જ વિચાર કરીને આ તું હવે આવું બોલે છે. અમે જ્યારે આવ્યા ત્યારે થોડા દિવસ તમે કેટલું ધ્યાન રાખ્યું અમારું, અને હવે ખબર નહીં કેમ આ તું અમારી સામે વડકા નાખી દે છો. હા મીરા બહુ એ તે ગમે એમ બોલી દે, કંઈક માગીએ તો આપે નહીં. આ બધું થોડા દિવસ આવ્યા ત્યારે તમે પહેલા પ્રેમથી રહેતા હતા ને, ત્યારે તમે લોકો અમને સલાહ સૂચનો નતા આપતા. હવે તમે અમને શિખામણ આપો છો. હવે અમારે અહીંયા કેવી રીતે રહેવું એ તમે અમને શીખવાડશો? હા, તમે ત્યાં ગામડે રહેલા છો, સિટીમાં ક્યારેય રહ્યા છો તમે નહીં ને? તો પછી કંઈ સમજ પડે નહીં ને ખોટે ખોટા સલાહો આપવા આવી જાય છે. પછી કહીએ તો ખોટું લાગી જાય. ખોટું નથી લાગતું, પણ હવે દેખાઈ રહ્યું છે કે અમારે અહીંયા થોડા વધારે દિવસ થઈ ગયા છે. ના ના, એવું કંઈ નથી ભાઈ. આ તો મેં જે કહ્યું ને એના પર વિચારો કે તમે હવે ક્યારેક ક્યારેક વધારે પડતી સલાહ આપો. હવે હું કામની વાત કરતો હોય ને તમે વચ્ચે બોલો તો પછી ગુસ્સો આવી જાય ભાઈ. હવે કાંઈ વાંધો નહીં, હવે બીજી વાર તારો ફોન ચાલુ હશે ત્યારે નહીં બોલું. ભલે. આ ફોન આવ્યો, હવે વચ્ચે ના બોલતા. હા હા સાહેબ, બોલો બોલો.